હાય, કેમ છો તમે બંને? મજામાં છો ને? તમે એક ન્યૂઝ સાંભળ્યા છે? મને ખબર નથી કયા ન્યૂઝની વાત કરો છો. ભાઈ હું પણ મજામાં છું, પણ મને પણ નથી ખબર તું કયા ન્યૂઝની વાત કરે છે. મને જણાવ ને શેની વાત છે. વાત એમ છે કે આપણી જે ભૂતપૂર્વ સ્કૂલ હતી જેમાં આપણે પ્રાઇમરીમાં ભણ્યા હતા, એવી સ્કૂલ આપણી ડૉક્ટર જબુ દેસાઈ પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન સ્નેહ મિલન કરવા જઈ રહ્યા છે. અરે વાહ, આ તો બહુ સરસ ન્યૂઝ આપ્યા તે. મારે પણ ઈચ્છા છે. ઘણા વર્ષોથી બસ આ જોબ, કામ, નોકરી, બહાર એમાંથી કંટાળી ગઈ છું. મારે પણ કંઈક ચેન્જ જોઈએ છે. મારે પણ ઘણા બધા મિત્રોને મળ્યા ઘણા વર્ષો થઈ ગયા. મારી પણ ઈચ્છા છે કે બહુ સરસ એવા ન્યૂઝ આપ્યા. તો ક્યારે આપણે મળવાનું છે, ભેગા થવાનું છે? સંમેલન છે ને મિત્રો, એ 5 જાન્યુઆરીના રોજ થવાનું છે. સરસ, 5 જાન્યુઆરી એટલે એ તો રવિવાર આવે છે ને? તો હું ચોક્કસથી જઈશ. વાહ, 5 જાન્યુઆરી રવિવાર, મારે પણ રજા હશે. હું પણ ચોક્કસથી જઈશ. અને આવો મોકો ક્યારે મળશે ફરી જૂના મિત્રોને મળવાનો? સાથે સાથે આપણી સ્કૂલને પણ આપણે જોઈશું, આપણા ટીચર્સને પણ આપણે મળશું. બહુ જ મજા આવશે મિત્રો. તારી વાત તો સાચી છે, પણ ત્યાં સંમેલનમાં જવા માટે શું કરવું પડશે? કંઈ નહીં, બસ એમણે એક ગૂગલ ફોર્મ મૂક્યું છે. એ ગૂગલ ફોર્મ ભરવાનું છે, અને જો એ ભરતા પણ ના આવડે તો પણ નીચે કોન્ટેક્ટ નંબર આપ્યા છે, એની પર આપણે સંપર્ક કરી શકીએ છીએ. વાહ ભાઈ વાહ, હું તો અત્યારે જ ફોર્મ ભરી દઉં છું અને મારી સંમતિ જાહેર કરી દઉં છું. ચાલો આપણે સૌ આપણી ભૂતપૂર્વ પ્રાથમિક શાળામાં જઈએ. હા, ચાલો આપણે જઈએ. હા, ચાલો આપણે જઈએ. તમે પણ આવવાનું ભૂલશો નહીં. હા, તમે પણ અમારી સાથે આવજો હો.